દહેરા હોય એટલે નનાવા હોય તો ભલે ને અહીંયા હોય તો ભલે ગોળિયા બધા છે અને બીક નો હોય કે આજ તો માને ત્યાં જઈ છી માં કાંઈ નહીં થવા દે. એ દહરામાં તો ધ્યાન રાખીએ એના કેટલાય પુરાવા, પણ મારા નેહડામાં જઈને કોકને પૂછજો, એકલે જ ભેહું સાર્યું, ભેહુંને જઈ બાજુ જવું એ બાજુ જવાની છૂટ, આજુબાજુના ખાડુમાં હાવજ પડે ને ગોળિયા મને કેવા આવે, હું તો ક્યાં કરમદીન ઢોવામાં અને લખતો હું વાંચતો વાંચતો હોઈ જાઉં, મને કેવા આવે કે તાર ડોબા ખાડું ક્યાં એમ, એટલે હું કહું ક્યાં છે તમે કયો નહીં એમ, એ બીજા ઘરે ગયા હોય પણ મારા હું પીઠળનો હોપીનું એટલે બધાને ભરોસો ન હોય મને હોય એવી વાત નથી, પણ હવે ખબર નહીં એવો હું અલગારી જેવો હતો એટલે માને ખબર પડી ગઈ હતી કે આનું ધ્યાન રાખવું જોઈએ, એટલે કાયમ ખાડું સાર્યા, કોઈ દી વાંધો જ ન આવવા દીધો માએ, બરોબર. હા, એટલે આજ સુધી ધ્યાન રાખવા વાળી આ માં છે, એટલા માટે ભરોસો છે ને તરકીલાની વાત જ નથી. આ મેં કાલે જ એક વિડીયો શેર કર્યો હતો આવડમાંનો ધાંધાનો, લાખો લોકો એ દુનિયામાં જોયો, મીડિયાવાળા શ્રદ્ધાથી જોડાયેલા હોય એટલે એમણે પણ એના ઓલામાં બધે મૂક્યો. આપ શ્રદ્ધા અને ભાવની વાત છે, માતાજી કાયમ પ્રમાણ આપે. મેં શરૂઆતમાં છંદના વર્ણનમાં તમને કીધું કે કોટો ફૂટે, તમે મકાઈનો ડોડો જોઈજો, મકાઈનો ડોડો હોય ને આમ ઉખેડીને આપણે એને ઉખેડી નાખી મૂકી દો ને 2 દી પડ્યું રહે બગડી જાય, પણ ત્યાં હોય ત્યાં સુધી એને કાંઈ ન થાય. એક એક દાણો જે ગોઠવો હોય ને, ચોળીની હિંગમાં દાણો ગોઠવો એ જોઈજો તમે, ઘઉંની ડુંડીમાં દાણો ગોઠવો એ જોઈજો, એ કોણ ગોઠવી જાય છે, એ આવી કોઈક શક્તિ કામ કરે છે, એમને થતું હોય છે ભલા માણસ. વૈજ્ઞાનિકો મથી અને છેલ્લે એમ કે છે કે આ એક સિસ્ટમ છે ને, એ આખી એક ગોઠવાયેલી સાયકલ છે સિસ્ટમ, અને એ સિસ્ટમ બધી છે એક પછી એક પ્રકૃતિ ચાલ્યા કરે, કોટો ફૂટે ઉગે, બીજ થાય, ફળ આવે, બીજ થાય, પડે હળે નહીં, પાછું કોટો ફૂટે ઉગે, મેં થાય, એ છે ખરું, પણ છેલ્લે વૈજ્ઞાનિકોએ કીધું કે એની ઉપર કોઈ પણ સિસ્ટમ હાલતી હોય એની પાછળ કોઈક કામ કરતું હોય કે પાછળ કોઈક શક્તિ કામ કરે છે, એ વાત પાકી છે. આપણને ભરોસો અને વિશ્વાસ હોય તો થાય, એટલે એના પ્રમાણ આપે. જોઈતના આ આવડને મને આમ રૂવાડા બેઠા થાય હજી સુધી એ વિડીયો જોઈ તો, એ ધાંધાના નેહમાં બેઠી છે માં, અને આમ જોત છે કાયદેસર ગોવાળિયા જોતા હતા એમ ધૂપેલિયામાંથી નોખી પડી, ખાખરાની ડાળ હતી અડવા ગઈ, ત્યાંથી પાછી વળી પગથિયે ઉતરી, ત્યાં ચૂંદડી પડી હતી ત્યાં ગઈ, ચૂંદડી માથે ઘડીકામાં મરી, ચૂંદડીએ નો હળગી, પાછી વળી ધૂપેલિયામાં હમાઈ ગઈ. દુનિયાને ખબર પડે કે કળયુગમાં માના પુરાવા હજી છે, તમે માનો તો થાય. એટલે માં છે આપણી હારે, એ પ્રમાણ એટલે આપે છે કે આપણે કંઈક છે એવું માનતા રહી, એને કાંઈ લઈ નથી લેવું, પ્રખ્યાત નથી થવું, એવી વાત નથી. એટલા માટે આ કડીમાં મેં કીધું છે કે ગીરમાં હાવજ ચારતા ખાડું પીછડનો પરતા, ખાધા છે એવા માને યાદ કરું રજૂઆઈની છેલ્લી કડીમાં. એટલે દાઢિયાળી આજ સાંભળે દાઢિયાળી, અરે દાઢિયાળી આજ સાંભળે ડોહી રાજને રજૂઆય, દાઢિયાળી સાંભળે ડોહી રાજને રજૂઆય.
ગીરમાં હાવજ અરે ગીરમાં હાવજ એ ચારતા ખાડું પીછણનો પરતાપ ગીરમાં હાવજ ગીરમાં